સ્કોટલેન્ડ દેશમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો। એ વખતે તેણે કોઈની મદદ માટેની ચીસ સાંભળી। ચીસ સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યો। જોયું તો એક નાનો છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતીની અંદર ખૂપી રહ્યો હતો। દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તેને તે ડાળી છોકરા તરફ મદદ માટે લંબાવી। છોકરો તે ડાળી પકડીને બહાર આવ્યો અને બચી ગયો। એ છોકરાના પિતા ખૂબ પૈસાદાર હતા। પોતાના દીકરાને બચાવવા બદલ તેઓ ખેડૂત ફ્લેમિંગ પાસે આવ્યા અને તેનો આભાર માન્યો। એ વખતે ફ્લેમિંગનો પુત્ર ત્યાં ખેતરમાં રમી રહ્યો હતો। તેના ભવિષ્ય વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે મારો દીકરો પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે। પેલા પૈસાદાર માણસે ફ્લેમિંગને કહ્યું કે તમારા પુત્રને અભ્યાસ માટે મારી સાથે શહેરમાં મોકલો। ફ્લેમિંગ તે માટે તૈયાર થયા। આગળ જતા પેલા પૈસાદાર માણસને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂત પુત્ર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો। તેણે શોધેલ પેનિસિલિન નામની દવાને કારણે લાખો દર્દીઓને દર્દમાંથી રાહત અને નવજીવન મળ્યા। એક વખત એવું બન્યું કે પેલા પૈસાદાર માણસના પુત્રને ન્યુમોનિયા થયો। એ વખતે પેનિસિલિનની દવાને કારણે જ તેનો જીવ બચ્યો। ખેડૂત ફ્લેમિંગે કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જ અમીર માણસના છોકરાને બચાવ્યો હતો। એવી જ રીતે અમીર માણસે ઉપકારનો બદલો ફ્લેમિંગના છોકરાને ભણાવીને વાળ્યો હતો। અંતે એકબીજા માટે કરેલા સત્કર્મોથી સમાજને પણ ફાયદો થયો। આમ કરેલા સત્કર્મોના ફળ હંમેશા મળે જ છે અને આ ફળ બધાને માટે ઉપયોગી નીવડે છે।